નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ વિડીયોમાં. અને જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હો કે જો તમે હમણાં જે ઓપ્શન ટ્રેડિંગ કરવાનું ચાલુ કર્યું હોય તો જે ભૂલો મેં કરી છે એ તમે ના કરો. એના માટે આ વિડીયો મારું મહત્ત્વહીન છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો જો તમે ઓપ્શન ટ્રેડર છો અને ઓપ્શન ટ્રેડિંગ કરવા માંગો છો તો પછી તમારે સૌથી પહેલાં તો જોબ અને ઓપ્શન ટ્રેડિંગ એ બંને સાથે કરવાનું બંધ કરી દેવું પડશે. કારણ કે તમે જોબ પર છો અને ઓપ્શન ટ્રેડિંગ કરશો તો તમે એક બહુ મોટું એમાં નુકસાન કરાવી દેશો. કારણ કે ઓપ્શન ટ્રેડિંગમાં વોલેટિલિટી બહુ જ હાઈ હોય છે અને કોલ કે અથવા પુટ તમે ખરીદો છો તો એમાં એક્સપાયરી ના હોવાના કારણે, એમાં ટાઈમ ડીકે થવાના કારણે એમાં જે પ્રીમિયમ હોય છે એ ડીકે થાય છે. અને તમારો જો કદાચ 100 કોઈ પણ કોલ કે અથવા પુટ હોય તો એ ધીરે ધીરે નીચેની સાઈડ 60, 50, 40, 30 થતો જાય છે, જેમ કે ડીકે થતો જાય છે. તો આ એક મહત્ત્વની વાત છે કે ઓપ્શન ટ્રેડિંગ જો તમે જોબ કરતા હો તો ક્યારેય કરશો નહીં. તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો. પછી તમારે ઓવર ટ્રેડિંગથી બચવું પડશે. કારણ કે ઘણા લોકો ઓવર ટ્રેડિંગ પણ બહુ વધારે કરી લે છે. એનું એક જ કારણ છે કે જો તમને એક ટ્રેડમાં લોસ થાય તો તમારો સેટઅપ, જે લેપટોપ હોય કે પછી તમે અથવા મોબાઈલમાં ટ્રેડ કરતા હો એ તમારે બધું બંધ કરી દેવાનું રહેશે. કારણ કે એક ટ્રેડમાં જે તમને લોસ થાય તો મેક્સ ટુ મેક્સ તમે 2 ટ્રેડ લેવાનું રાખો પર ડે. અને પર ડે ટ્રેડિંગ કરવાની હોતી પણ નથી. દરરોજ તમને મોમેન્ટમ ના મળે તો તમે જ્યારે એનાલિસિસ કરો છો એમાં તમને એવું લાગે કે હા મુવમેન્ટ આજે મળે એવું છે તો જ તમે એમાં ટ્રેડ લો. કારણ કે અમુક લોકો શું કરે છે, એક ટ્રેડમાં લોસ થાય તો તરત જ બીજો ટ્રેડ લઈ પણ લે છે. તો એવું ક્યારેય કરવાનું નહીં. જો તમારો સેટઅપ હોય, એ સેટઅપ પર તમારું સિસ્ટમ પર ટ્રેડ આવતું હોય તો જ તમે એ ટ્રેડને લો. અને કેરી ફોરવર્ડ ક્યારેય કરતા નહીં. કારણ કે આજે લીધું ને હવે ચાલો નીચે ભાવ આવી ગયો છે તો હું કાલે વેચીશ, કારણ કે કાલે થોડો કદાચ ભાવ ઉપરની સાઈડ ખુલે. તો એવી ભૂલ તમે ક્યારેય ના કરતા. કેરી ફોરવર્ડ ક્યારેય ના કરતા. પછી ત્રીજી વાત, તમારે આમાં રિસ્ક મેનેજમેન્ટ જે છે એ ખાસ તમારે આમાં મેનેજ કરવાનું રહેશે. કારણ કે ઘણા લોકો નથી સ્ટોપ લોસ લગાવતા કે નથી રિસ્ક મેનેજમેન્ટ ક્યારેય કરતા ફોલો. એમાં એવું હોય છે કે જો તમારું 20 પોઈન્ટનું સ્ટોપ લોસ હોય તો તમારો ટાર્ગેટ 40 પોઈન્ટ કે અથવા 60 પોઈન્ટનો હોવો જોઈએ. જેમ કે 1:2 અને 1:3 એ તમારે ફોલો કરવાનું રહેશે. જો તમે એ રિસ્ક મેનેજમેન્ટ ફોલો નહીં કરો ને તો તમારું ગમે એટલું કેપિટલ હશે, 10,000 હશે કે 20,000 હશે કે પછી 50,000 હશે, એ બધું જ ખતમ થઈ જશે, વાઇપઆઉટ થઈ જશે અને તમને છેલ્લે ઝીરો કેપિટલ તમારું થઈ જશે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. કારણ કે તમે ખાલી એક દિવસ માટે આમાં ટ્રેડ કરવા નથી આવ્યા. તમારા પાસે લાઈફ આખી પડી છે આમાં ટ્રેડ કરવા માટે. ઘણા લોકો એવું જ વિચારીને આવે છે કે હું 50,000ના એક જ દિવસમાં બે ટોપિક કહી નાખીશ, લાખ બનાવી 10 લાખ બનાવી દઈશ. ના, આ ખોટી રીત છે. આ રીતના ટ્રેડિંગ ક્યારેય થતી નથી. અને જે લોકો કરે છે ને એ લોકો મોટો લોસ બુક કરાવે જ છે. તો હંમેશા એક જ ધ્યાન રાખજો કે એક દિવસમાં છે તમારે ટ્રેડ નથી કરવાનું. તમારે એવરી ડે ટ્રેડ કરવાની છે, એ પણ તમારા સેટઅપ પર આવે તો જ. બાકી એ દિવસે તમારી ટ્રેડ નથી લેવાની. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે ઓપ્શન ટ્રેડિંગ સારી રીતના સ્ટ્રેટેજી સાથે શીખવા માંગો છો તો એના માટે કમેન્ટ કરજો. તો નેક્સ્ટ વિડીયોની ઓપ્શન ટ્રેડિંગ બાય કેવી રીતના કરવું, કયો સેટઅપ રાખવો, કયું સ્ટ્રેટેજી હોવી જોઈએ, એ વિડીયો હું બનાવીને મૂકીશ. ખાલી તમે કમેન્ટમાં લખી દેખો ઓપ્શન ટ્રેડિંગ સ્ટ્રેટેજી, તો હું એ વિડીયો તમને બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરીશ. પણ જો તમારો કમેન્ટ વધારે આવશે તો જ હું બનાવીશ, બાકી હું નહીં બનાવું. જેમ કે જે હું સિસ્ટમ ફોલો કરું છું ઓપ્શન બાઇંગ માટે, એમાં બહુ જ ધ્યાન રાખવી જોઈએ છે. કારણ કે ઓપ્શન બાઇંગ કરીને એ જ ટાઈમે કરવું જોઈએ જ્યારે એ મોટો સ્પાઇક આવે. ને એ હું તમને સેટઅપ આપીશ એકદમ ફ્રીમાં, જે મેં કોર્સમાં શીખેલું છે હજારો રૂપિયા ખર્ચ કરીને. તો કમેન્ટ કરજો તો હું તમને એ વિડીયો ફ્રીમાં આપીશ, મારા તરફથી દિવાળીનું બોનસ તમારા માટે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દે, કમેન્ટ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. અને ચેનલ પર જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે.